પાલનપુરમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો। ડોક્ટર હાઉસ વિસ્તારમાં દબાણમાં બનેલા ઝૂંપડાઓ પર ફરી વળ્યું પાલિકાનું જેસીબી। પાલિકા દ્વારા દબાણ હટાવી રસ્તો બનાવવા આરામભાઈ કામગીરી। 30થી વધુ ઝૂંપડાઓ પર જેસીબી ફેરવતા થયો પથ્થરમારો। સ્થિતિ કથળે તે પહેલા પોલીસ અને પાલિકાની ટીમે સ્થિતિને લીધી કાબૂમાં। એક પથ્થર જેસીબી પર જતા જેસીબીનો કાચ ફૂટ્યો। જો કે પથ્થરમારા દરમિયાન પાલિકાના અધિકારી અને પોલીસકર્મી વચ્ચે પણ રકઝક ચડી। પોલીસકર્મી અને પાલિકા અધિકારી વચ્ચે થયેલી તૂતુ મેમેના વિડીયો વાયરલ। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા। આ લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું। પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા। 2-3 ઝૂંપડા હતા, પણ પછી બીજા 30-40 ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો। ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો। અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની, અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે, એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું। માટે આ ઝૂંપડાવાળાઓને જે યોગ્ય નોટિસને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે। પથ્થરમારો એટલે એવો કોઈ પથ્થરમારો નહોતો થયો, પણ 1-2 કોઈ છોકરાઓ હતા જે કંઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો, પણ જેસીબીનો કાચ તૂટ્યો હતો। પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી। બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી અને બગડે એવી છે નહીં।